નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદ એલસીબી પોલીસે દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે મોટી સફળતા મેળવી છે. વાસદ ટોલનાકા નજીકથી પોલીસે એક શંકાસ્પદ ટેન્કરને આંતરીને તેમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેન્કરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વાસદ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ટેન્કરને અટકાવીને જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 30,408 બોટલો મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો, ટેન્કર અને મોબાઈલ ફોન સહિત કુલ 1.17 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પોલીસને છેતરવા માટે આરોપીઓએ ટેન્કર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. આ મામલે પોલીસે પરપ્રાંતીય ટેન્કર ચાલકની ધરપકડ કરી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોણે સપ્લાય કરવાનો હતો એ દિશામાં તપાસ તેજ કરી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.